મોડ હરાતી વાગી ચાલુ કર્યું બધું પછી જતા હતા પછી 4 વાગે હું અત્યારે હેડ્યા હતા ત્યાંનો ગાઈસ અમારે તો તાકડી ટાકો અત્યારે જવાનું હતું મેરડીમાં અને પાણી આવી ગયું હો તે આવવાનો હા તે આવવાનો તને નહીં કીધું કડા છો મને તો કડા યાદ આવી ગયો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગમાં પણ ગુડ મોર્નિંગ કહું પણ ગાઈસ વાગી જે 11 વાગે ગુડ મોર્નિંગ જ કહેવાય પણ બહુ લેટ બનાવ્યો બ્લોગ હવે જો આમાં મમ્મી તો જ ઊંઘે ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને રામ રામ હજી હાલ ઉઠ્યા કું થઈ તો તારા તો રાતના ઉજાગરણ નહીં પેલા તે થાકી જો તાર સરી હા અત્યારે તો કેટલા વાગે જાગે તો 4 વાગે ઓહો અમે તો હોઈ જતો તય હુલ્યા 4 વાગે તકતો અમાર તો બધું મેન કામ બધું બાકી હતું પતિ નતું જો ના બધું મેન તો બાકી હતું એ બધું કાઢવાનું બી તો એવું હતું તારું જે નતું ઉઠાડીમાં બેહી રહ્યો કર હું મેનમાં બે તમે બહાર આવ્યો એટલે મૂકી દો અમે પછી તો અંદર જતી હતી તો ખાલી ક્યારે પહોંચી ખબર જઈ હતી પછી મોડ હરાતી વાગી ચાલુ કર્યું બધું પછી જતા હતા પછી 4 વાગે હું અત્યારે હેડ્યા હતા તો ગાઈસ આયરા તો જો હજી અમે ઉઠ્યા છીએ ઉઠીને બ્રશ કરીને નાયા ચાબા પીધો ગુડ મોર્નિંગ હાલ જ નહીં તૈયાર છે તાપ લાગતો તો કઈ ને નહીં લેવા દે ને કે નહીં આવે ને તો પછી તાપ લાગશે ને તો પછી જો આ તો લે દબાવ પર ના દબાવ પર ઊંઘી રહેવું પડો ને ચાઈ ઊંઘતા હોય તો નેચર બે માં તેલ લાવીને જો ઊંઘ આવી દબાવ પર તો કેવું તપ તાપ શું કહીએ કે આપો એસી ના ખાઈ દો એસી ના પૈસા મમ્મી આલા ખાઈ ગુડ મોર્નિંગ ગાઈસ શું કરો જો એક તો રોટલી કરો હા ને એક ખાઈ છો ખાવી પણ જરૂરી ના હોય આ જૂઠું ચું બોલી કે તાવ આવ્યો પણ ઓમ તાકજો ચોકન ગાઈસ તમને કોમેન્ટ કરજો જો તાવ લાગતો હોય ને તો અંદરનો પણ તાવ આમ દેખાય માણસ કે બીમાર જેવું લાગે ખાય બે તાવ આવ્યો આમ ના પણ દેખાઈ આવે તાવ આવ્યો હોય ને તો તાવ આવ્યો ને હાથ પગ ભાગી જાય હા એટલે એમ નહીં આમ હાથ પગમાં શક્તિ જ ના હોય એમ હા ઊંધું હોય ચોક જમના બુન તો રોટલી કરી તો જો ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અત્યારે ઉઠ્યા છીએ જોવા પડતા રહી ગયો ગાઈસ કેમ કે વિડીયો નહોતું મારા બ્લોગના અંદર એ કારણે કેમ કે આજે મોડું ઉઠવાનું છે 2 દિવસથી ઉજાગરા હતા 2 દિવસથી ભોજને બધા આવ્યા હતા અમારા કાકાના ઘેર જે નવું ઘર બનાવ્યું હતું તે એમના માતાજી બેહાડવાના હતા અને અમારું થોડું પ્રસંગ કોમ હતું એટલે પછી 2-3 દાડા ઉજાગરા નડે જોરદાર તો અત્યારે અમારે રશ્મિકાબેન જમનાબેન વાહન ધોવી ને થોડું બોલો તો ખરા ના બોલો તો કહો વાંધો નહીં કશો વાંધો નહીં તો ગાઈસ હોય તો હા ત્યાં પાડા જેવી થઈ છે રશ્મિકાબેન અમારે તો हो गया મો વજન ના દે તો ફોટો ખૂણો એવું કોઈને ભાગ્યો તમારે કોઈ કેમ કે નવું લઈ આવશું કો વાંધો નહીં આજ તો ગાઈસ બધા ગયા છે ખાલી પપ્પા બહાર ગયા ને પપ્પા તો ચોઈ કોમેજ ગયા ને હવે આમો કોમેજ ગયા બાકી બધા ગયા રહી હો ગયો મમ્મી પપ્પા જોબ કરીયો અમાર મમ્મી જો આજ તો ગયા છે તે ગ્રાઉન્ડ પેલી છે હો ગયો રંજનબેન આ તો કાસાદાર ગામ કે એવું તાન બહુ ટાઈમ પછી ને બહુ ટાઈમ પછી ગામ કે અને જો ગાઈસ હોય તો ચર્ચા ચાલુ છે લેડીઝ લોકો की अलग चर्चा है ના તમે મમ્મીને કીધું રંજનને એમ ના કીધું એટલે હું પરમ દિવસે પપ્પા ફોન કર્યો અને એરા હોમાં બાયણામાં ઊભા હતા વિડિયો કોલ કર્યો તો કે એ કીધું કરો કપૂરજી ઓમ કરીને કીધું પપ્પા કોણ કે હું હા એ પપ્પા ની કે તે વળી તો કરો કપૂરજી જો તો કરું મેં હો કીધું પા સ્ટાઇલ એટલે મૂકી ના પડે પછી સ્ટાઇલ મૂકી તો મજૂરી ટાઈમ જાય એવું સ્ટાઇલ તો કોઈ મૂકી પડતી નહીં 50 રૂપિયાની ચેકી આવે એવું મજૂરી આપણે ટાઈમ જોવો ને બોલવાનું ટાઈમ તો મેના પડે
તો સાચા હોય શું વધો નથી હાલો તે પ્લાસ્ટર કરી ડબલ પ્લાસ્ટર આપણે કેમિકલ ના ચાલે કેમિકલ નાખી દઈએ તો કેમિકલ તો નોખો તો 6 મહિને નોખો અમે નોખો તમે પ્લાસ્ટર કરો ના કરો તો એ તો વધો નહીં ભાઈ એક તારી જ. મારો તો કેમિકલ નોખવું પડે રાતે પ્લાસ્ટર બંને બે ત્રણ દાડા ફૂંદી કરી નાખો પણ પછી હા થઈ જા હા કીધું તો ખરા તમે તાણ. જોડે ફૂંદી કરી લો ફટાફટ પાર આવી જાય. સિમેન્ટ જરી જાવ આ બધી થઈ ચાલ પોથી લઈ જાય હા. પોથી દઉં બસ કોઈ વખત જે પૂછતો દરી કાઢી લઈ આવી અને તો ડાયરેક્ટ ચારેલી ગાડી ચારેલી કેટલા નહીં આવા ચારેલી ગાડી ચમ અરે ઓલી પૂછ ચારણ બાર તો પલાર તમે તો આવી જ પડશે ને ચારેલી આવે તો ના ચાલો ચાલી રમેશ બેન તલા ચારેલી તો ચાલી લા રોજ ચાલી ચાલી તો લાવી છે ભાઈ તો આપણે એક ચક્કરને જતી રહે અમે તો આપણે ઓલું કલાક તો ભાઈ મોક ભાઈ બધા નહીં લાવી તો ભાઈ તો even પડી કે વેચા દઈને લઈ જઈએ તો તમારે કરવાનું તો કેમ છે ના ઓટલો બધું નીકાળો પાછો ઓટલો કરવાનો હજુ થોડું રેટ આલા ખરા યાર હાલત ખૂબ ભાવ આલા ખૂબ ભાવ છે ભાઈ કુસુમ ઉપર હાલશું ભાવ એટલે ભાઈ 2100 2200 લાવ્યા એટલું સમય તો 1100 રૂપિયા થઈ ને હતા તો પછી સિમેન્ટ બી મને નાખી લાગે ચાલે નહીં ટ્રેક્ટરમાં ચાલો તો ભાઈ મૂકવું ના પડે પછી કેવું હા ત્યાં ડબલ ભાડું વાળા હા અડધી તો અડધાનો 1100 રૂપિયા છે 2200 હોય તો હા. 11 તો 2200 1100 રૂપિયા છે આવો અડધો કેટલા આવે ખરા આવો લે આવો અડધું હાલો તો કહો વાંધો નહીં 1100 એ આનો તમારે કોઈ થેલીમાં સિમેન્ટ નાખી ભેગી દેવા ના ખાઈ દેવાની ચાલે ચાલે તું કે રેટ લઈ દે હા અને રીચ સિમેન્ટ લઈ દે કાલ ચાલુ કરી નાખો ભાઈ તો વાંધો નહીં બોલે થોડું તો જઈ ગયું આજ આપણે કોડી નો કહો હતા કહો વાંધો નહીં એમ કરીએ હવે કાઢીને બે જણા કાલ ચાલુ કરી બેટા એ દાડા પછી નહીં પોકી વાળા ભાઈ કરીએ દાડા પણ હું જમણી કાઢું ફટાફટ ફટાફટ ચોકાથી લાવવાની શું એ તો ત્રણ રસ્તા છે આપણો ખલાપી હોટલના હોમવર્ક તને તો ચાલે ને તને લાવતો ચાલો હા ના આપણે બેન તલા હમ પ્લાસ્ટર કરી લઈ દેવાનું સિમેન્ટ લાવવાની લાવવાની અલ્ટા લઈ દીધું અલ્ટ્રાટેક ચલાવવાની આપણે બીજા તો લાઈ દે આ એકદમ છે આવડે તો કલાપી હોટલ હા એના હોમો નહીં થયું હા કેટલા પ્લોટો સામે બોલ દઈએ તો સિમેન્ટ રૂપિયા લઈ જાય હોવા એક જ ટેકો અડધો આજે સિમેન્ટ અલ્ટા ટેકથી મળી જાય 330 રૂપિયા લે તો વાંધો નહીં અહીંથી લઈએ ચાલ લાઈ દેવાનું અને ક્રીમ ચીલી આપણે રેતી તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ બીજા મહાદેવ આવશે તો બજારમાં જવું છે હો ગયા 11 વાગે સુધી ઉઠો કોણ પૂછલા વાગે કે 4 વાગે રાતના એ તો કોમ હતી એટલે કઈ માર લગભગ 24 કલાક 24 ને બીજા 12 કલાકનો ઉજાગરો કે ઊંઘ્યો ઘેર પૂછજે કે તો એવું અચાનક આ તો ભાઈ એવું તો ગાઈસ આપણે આવી ગયા છીએ જયેશની દુકાને અને આપણે લેસ નાખવાનું કીધું પણ કાલે કીધું કે હવે આજ રવિવાર એટલે સન્ડે એટલે કાલે સેટિંગ થાય એટલે આજ તો સેટિંગ થાય એવું નહીં એટલે કાલે આપણે નખાઈ દઈએ અને અમારા ભાઈ રહી ત્યાં આગળ મહાદેશી આગળ જતા રહી ગયા તો ગાઈસ આપણે લેસ બેસ નખાઈ દીધા છીએ કેમેરાના હવે આપણે જઈએ છીએ ઘેર ખરાબ ટાઈમ વાગી જાય ને ટાઈમ વાગી જશે હવે આપણે જઈએ છીએ તો ગાઈસ અમારે તો જો પહેલાં ગોદ્યું હતું ને હજી પા મોનતા નતા ને પછી એમ પપ્પાએ કીધું કે સાચું આજ ગોદવા મોડે હી અમે ઈંટો કાઢવાની ને કે ખાસી નીકળી ને કે જો હજી સી અંદર તે બાર નખોઈ ના કરતો સીધું અંદર જ નખો કે એટલે પછી આપણે રોડો નહીં કૂટવાનો અંદર આ બધું મારે શીખવાડવું પડે તો ને લેવલ કરવાનું છે એટલે નકર તને કહું એ નહીં તાણ મેં કીધું તાણ જ તમે અંદર નાખ્યો ના ભાઈ ના એમાં આ બધા બાર નાખે હારી હારી આખી આખી ના તો કમમાં આવી જે રોડા જેવું હોય ને પેલા એક જ દેવાનું ગાઈસ અમારે તો તાકડી ટાકો અત્યારે જવાનું હતું મેરડીમાં અને પાણી આવી ગયું તે આવવાનો હા તે આવવાનો તને નહીં કીધું કડા છો મને તો કડા યાદ આવી ગયું હમણાંથી કડા જવાનું નહીં આપણે મેરડીમાં નહીં આવવાના તે આ ખોદું પછી કણ આવું પણ કહેતા હતા ને તા આવવાનું એટલું ગોદી નો ખાય હેડો જલ્દી કરો ઉભો થઈ આગળ હેડો તો ગાઈસ અત્યારે અમે આવા નીકળ્યા છીએ મેરડી માતાજીના મંદિરે જે ડેમવાળા કહેવાય છે તો દર્શન કરવા જવાનું છે તો અત્યારે હું પૂજા અને જમના સાહિલ અને વિરમસિંહ જોડે એક્ટિવા લૂકી છે અત્યારે અને આપણું બાઇક જો સામે પડ્યું છે
તો અત્યારે આપણે નીકળીએ. તો જો ગાઈસ બાઇક સ્ટાર્ટ કરી દીધું છે ને હવે આપણે જઈએ છીએ મેલી માતાજીના મંદિરે. શું કેવું પૂજા? ત્રણ સવારે આવી છે ને અમે 2 સવારી કોની ભરી દેવાનું મેં બીજું છે. હેડો હવે આપણે જઈએ. તો જો ગાઈસ આપણે હાઈવે પર આવી જઈએ છીએ. હવે આપણે જઈએ છીએ મેલી માતાજીના મંદિરે. વિરમસિંહ પાછળ આવી છે. તો જો ગાઈસ આ ડેમ નર્મદા ડેમ કહેવાય. હાલ તો પાણી નહીં. અને આ સા મેરડી માતાજીનું મંદિર એટલે હોયથી પાછો કટ લેવો પડશે અંદર જવા માટે. તો જો ગાઈસ રસ્તો પહોળો બને છે અહીં જવાનો, તેના માટે જીસીબી આવીશું. કામકાજ ચાલુ છે. હવે આપણે જઈએ છીએ મંદિરે. તો વિરમસિંહ તો આગળ ના કરશે જમતા ને. હા એ તો મારથી આગળ જ દોડાવો જુઓ યાર. આજ તો હેડે જ નહીં. જો ગાઈસ આપણે આવી જઈએ છીએ મેરડી માતાજીના મંદિરે. આજ પબ્લિક કોઈ નહીં વધારે. તો જુઓ ગાઈસ આપણે આવી જઈએ છીએ મેરડી માતાજીના મંદિરે. તો ચંપલ મૂકી દઈએ. તો ગાય પાછળ કેટલી ધજા મોટી બધી લગાવેલી છે. કોઈ જેટલી પણ ધજા આવે તો એ લગાવવામાં આવે ને શીખવાડવાઈ દો. દર્શન કરી લીધો વરુણદેવ. ઝાપડી માતાજીનું મંદિર. દર્શન કરી લેજો ગાઈસ તમે પણ. જો ગાઈસ દર્શન તમે કરી દીધું. નરસિંહદેવ મહારાજ છે આ અમારા ઘેર બિહાર. આ સબ પાછળ બગીચો ગણપતિ. જો ગાઈસ અમે વૈકણા છીએ પાછળ રીલ બનાવવા માટે. શું કહો? 1-2 રીલ બનાવી છે, બીજી 1-2 બનાવીશું. અને મંદિર છે પાછળથી. આજે પાછળનો ભાગ છે મેરડી માતાજીનું મંદિર. ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘેર. બાઇક પાર્કિંગમાં પડ્યું છે, પેલી બાજુ લઈને જશું. તો જો ગાઈસ આપણે દર્શન કરીને નીકળી જઈએ છીએ ઘેર તરફ જવા માટે. તો ઘેર જઈએ છીએ. પેટ્રોલ તો ગાઈસ જો પૂરાયેલું છે. હવે જઈશું ઘેર. તો ગાઈસ રસ્તામાં તો તને પકોડી મળી છે તો ખાવા ઉભા થઈ ગયા મોલ સાહેબ ને વિરમ. હા રશ્મિકા ફોન કરજો કે ખાવાની કે રહેતા કે પછી ખોખા લાવી શું લાવવાનું ઘેર બનાવવાનું કહેતી હતી. શું કીધું? ના પાડી શું કહેવાય? નહીં લાગડી ચમ બનાવીએ કીધું ને બનાવીએ. તમે તો ઘેર આવી જાય છીએ અને તો આવે સાઈડ મૂકજો. સાઈડ થોડું અમુક કીધું સાઈડ મૂકજો. પાણી તો આવીને જઈએ હમણાં થોડી વારમાં. અને ઘર જઈએ ઘેર કે ઘરમાં આપણે શું કરો રશ્મિકા બેન? મમ્મી ઠંડી વાય મમ્મી? તારામાં તો ઉજાગરો નહીં બેઠા તો એવું તારું જો ગાઈસ મમ્મી તો 2 દાડો થોડો ઉજાગરા તો હું ગયા છો એવું